આગળ મારી બહેનનું અત્યારે પેલા ટેમ્પા ચાલક દ્વારા એક્સિડન્ટ કરવામાં આવેલ છે અને આ અહીંયા 9 વાગ્યા પછી અહીંયા ભારદારી વાહનની નો એન્ટ્રી હોવા છતાં આ સુમારે મારી બહેનની અત્યારે અહીંયા ડેથ થવામાં આવી છે અને ઓન ધી સ્પોટ અહીંયા ડેથ થઈ ગઈ છે એમની। અહીંયા 3 કલાકથી વધુ સમય થઈ ગયો છે અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અહીંયા ડેથ બોડી એવી ને એવી હાલતમાં પડેલી છે। અહીંયા પંચનામું કરી રહ્યા છે, એના કરતાં ત્યાં લઈ ગયા હોય તો મારું પ્રોસેસ પૂરી જલ્દી થાય અને અહીંયા મૂકી રાખી છે ડેથ બોડી 3 કલાકથી આવીને આવી સિચ્યુએશનમાં અહીંયા માખો બમડે છે, અહીંયા બ્લડ પડી રહ્યું છે। એમ્બ્યુલન્સ બી મંગાવી છે, કલાક 1.5 કલાક થયા, હજુ એમ્બ્યુલન્સ નથી આવી। હું તો અહીંયા તંત્રની બેદરકારી માનું છું। અહીંયા આટલા બધા પોલીસવાળા હોવા છતાં બી અહીંયા આવું કાર્યવાહી થાય, આ વસ્તુ થાય એ પોસિબલ છે, શક્ય છે? અહીંયા જતા હતા અત્યારે રસ્તામાં ચાઈસર વાળા ટોકિંગ કરતો રહ્યો છે, બરાબર। હવે પારૂલ યુનિવર્સિટીમાં કોઈ જોતા છે નહીં, પોલીસ વાળા જોતા છે નહીં, પોલીસ વાળા બી કશું જોતા નહીં। આજે અત્યારે કેટલા ટાઈમ થયો? કલાક ઉપર થયો, જો એમ્બ્યુલન્સ આવી નથી, 3 કલાક ઉપર થયો, એમ્બ્યુલન્સ આવી નથી। શું કામ સરકાર? શું કરવું જોઈએ ટ્રાફિક